નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ધારી તાલુકાના દલખાણિયા ગામે વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ, લોકજીવન વારસાને જાળવી રાખવા સંદેશ આપવામાં આવ્યો હતો। ઉજવણી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં આદિવાસી સમાજની પરંપરાગત વેશભૂષા, લોકગીતો, નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા અને આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી સમાજના સર્વાંગી વિકાસ માટે સૌને એકજૂટ થવા આહવાન કરવામાં આવ્યું હતું। મારું નામ ચતુરભાઈ ચંપાભાઈ ડામોર, અધિક્ષક ઇજનેર PGVCL વર્તુળ કચેરી અમરેલીમાં ફરજ બજાવું છું। મારું વતન દાહોદ જિલ્લો સંતરામપુર તાલુકો છે। આજે 9 તારીખે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો ખ્યાલ આવ્યો, દલખાણીયા ગામે થાય છે। મને આમંત્રણ આપ્યું એટલે અમે બધાએ જે નોકરી કરીએ છીએ પૂર્વપટ્ટી અંબાજીથી ઉમરગામ સુધીના જે આદિવાસી વિસ્તારમાંથી જે જોબ કરે છે અમરેલીમાં, એમને પણ અમે આમંત્રણ આપ્યું હતું અને ઉત્સાહિત કર્યા હતા। અને આજે આ ગામે નાનું એવું ગામ છે, એમાં 20 થી 25 પરિવાર છે અને આ ગામમાંથી દિવાળીબેન ભીલ પણ થઈ ગયા, એ ગૌરવની વાત છે। અને પરસોત્તમભાઈ રૂપાલાએ પણ ગ્રાન્ટ આપી અને ભવન બનાવ્યું છે અને પત્રકારોના હસ્તકે આજે ઉદ્ઘાટન કર્યું છે, એ ખૂબ સારી વાત છે। અમારા સમાજની ખાસ વાત કરીએ તો જંગલમાં રહેવાવાળો પરિવાર છે, વર્ષોથી રહે છે અને જંગલોનું રક્ષણ કરવું અને એ એક મૂળ હેતુ છે, સિદ્ધાંત છે। અને અમુકને અત્યારે ફેસિલિટી પ્રમાણે બધા જંગલમાંથી માઇગ્રેટ થઈને સિટી બાજુ આવ્યા છે, તો અમારા જે આદિવાસી સમાજના પરિવારના છોકરાઓને એનો વારસો શું છે, સંસ્કૃતિ શું છે, અમારા બધા જ રીત રિવાજ અલગ હોય છે, મરણના પણ અલગ હોય છે, લગ્નની અંદર લગ્ન પ્રસંગમાં ઢોલ નગારા અલગ વાગતા હોય, એનું નાચગાન અલગ હોય છે। એ છોકરાઓને, પરિવારને ખ્યાલ આવે અને વર્ષો સુધી આ પરંપરા જળવાય તે માટેના ઉદ્દેશથી સરકારે જે યુનો દ્વારા 9 તારીખે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે ફાળવણી કરી છે, તે માટે એમને ગવર્મેન્ટને પણ અમે આભાર માનીએ છીએ। કેમ કે અમારો સમાજ છે એ છૂટાછવાયે રહેતા હોય છે, એટલે છૂટાછવાયે અલગ અલગ જગ્યાએ રહેતા હોય છે, તો આ દિવસે ભેગા થાય અને એકબીજાને મળે, એની ઓળખાણ થાય, નવી ટેકનોલોજી સાથે જોડાય અને જૂની સંસ્કૃતિને વારસામાં આપે, એ હેતુથી આજે ભેગા થયા છીએ। અને આજે દલખાણીયા ગામના જે આયોજક છે એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આવું નવું ફંક્શન થાય, નવા એજ્યુકેશન વધે અને મોટિવેટ થાય, એ માટેની શુભેચ્છા પાઠવું છું। જય જોહાર, જય આદિવાસી। મારું નામ નિર્મળા દેવજી લુંડાતર છે। હું તાલુકા સદસ્ય છું અને અમરેલી જિલ્લાની આદિવાસી AGSમાં પ્રમુખ છું અને પોલીસ સ્ટેશનમાં સામાજિક કાર્યકર્તા મહિલા મોરચામાં છું। હું દર વર્ષે અમે હંધાઈ અમારું નાત, અમારું ગામ આખું અમારી જોડે રહીને અમે વિશ્વ આદિવાસી દિવસ ઉજવીએ છીએ। પણ આ વખતે પરસોત્તમ રૂપાલા સાહેબે આપને માંગણી કરી હતી, આપણી માંગણીને માન દઈને આપણી માંગણી પૂરી કરી અને આદિવાસી ભવન 5 લાખમાં બનાવી દીધું। અને અહીંયા આપણે વડલીઆઈ છે ત્યાં પણ બ્લોક નખાવડાવ્યા આપણે વડલીઆઈએ। તો મારી યારે મારી નાત છે એ એમ કીધું કે તમે આ વડલીઆઈએ બ્લોક નખાવો, એટલે નખાવ્યું। મારા પપ્પા જીવતા અને મને એમ કીધું હતું કે તું દલખાણીયામાં આદિવાસીનું નામ રોશન કરજે, તો હું એમ સમજીશ કે તું મારી ભાવનગરની અસલ દીકરી ખેસ્તીની છો। એટલે મેં ત્યારથી વિચાર કરી લીધો કે હું વિશ્વ આદિવાસી દિવસ ઉજવું। પહેલાં અમે બુટ ભવાનીમાં એમને ઉજવતા હતા નૃત્ય કરીને, ને આ વખતે અમે આ ભવન બનાવ્યું એટલે અમે રેલી કાઢી અને મારી નાત, મારું આખું ગામ, મારા બધાય પદાધિકારીઓ અને મહેમાનો એની સાથે અમે રહી અને રેલી કાઢી, ઉજવણી કરી અને માન તો બધાયને બહુ આપે, બધાય આપણા ઓલા દેશમાં આપણા આદરણીય દેશ એવો છે કે નાના મોટાને બધાને માન આપી। પણ મારે એવો એક માઇન્ડ હતું કે વિશ્વના ખૂણે સમાચાર મોકલવા હોય ને તો એક પત્રકાર મોકલી શકે છે, અહીંયા હું એકલી નથી મોકલી શકતી। એટલે મેં એવું વિચાર્યું કે હું પત્રકારને હાથે મારું આ ઉદ્ઘાટન કરાવું રિબિન કાપી। એટલે મેં અમરેલી જિલ્લામાંથી પત્રકારને બોલાવ્યું। હું એનો દિલથી ધન્યવાદ કરું છું આવ્યા એ બદલ, અને મારી નાતને, મારા ગામને અને અમારું આ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં સાથ સહકાર આપ્યો ને એવો આપતા રહે। હું નાના મોટા સૌને દિલથી અભિનંદન આપું છું, આભાર માનું છું। થેન્ક યુ। જય જોહાર, જય જોહર કા નારા હે, ભારત વર્ષ અમારા હે। મારું નામ રાજા બિંદિયા ગુણાભાઈ છે। હું કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરું છું। મારું ગામનું નામ દલખાણીયા છે। આજે 9 ઓગસ્ટ એટલે કે આદિવાસી દિવસ ઉજવવાની અમે અહીંયા ઉજવ્યો છે, જે અમે આખા ગામમાં રેલી કાઢી
મેં છે ને ડાન્સ કર્યો, એવું બધું કર્યું છે. આદિવાસી દિવસની ઉજવણી 1994માં 9 ઓગસ્ટથી કરવામાં આવી હતી. આદિવાસીમાં મહત્વના ખરા છે કે બિરસા મુંડા, દાંડિયા મામા ભીલ વગેરે જેવા મહાન આદિવાસી વીરોએ તેમનું આખું જીવનનું બલિદાન જમીન જંગલોને બચાવવા માટે કર્યું છે. જળ, જંગલ,